નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ભાગલપુર ખાતે પરિવર્તન રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે 25 વર્ષ બાદ બિહારની પ્રજાએ ચૂંટણીમાં વિકાસ માટે મત આપવાનો નિર્ધાર કરી લીધો છે। રાજકીય પક્ષો કે તેના નેતાઓ ભેગા થાય કે ચાહે ગમે તેટલા ભ્રામક જૂઠાણા ચલાવે, પણ બિહારની પ્રજાએ વિકાસ માટે કરેલા નિર્ધારને કદી પલટાવી શકશે નહીં। પ્રધાનમંત્રીએ તાજેતરમાં બિહાર માટે જાહેર કરેલા 1,65,000 કરોડના પેકેજનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ પેકેજ વિશે તેઓએ ખોટો પ્રચાર કર્યા છતાં પ્રજાને ભરમાવી શક્યા નથી। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં બિહારમાં રાજ કરનારા પક્ષો કે નેતાઓએ બિહારનો કોઈ વિકાસ કર્યો નથી। પ્રજાએ આ ચૂંટણીમાં આવા નેતાઓનો જવાબ માંગવો જોઈએ। ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારીએ કહ્યું છે કે 1965ની પાકિસ્તાન સામેની લડાઈમાં મળેલા વિજયની ભારત આટલી ગર્વભેર ઉજવણી કરે તે ઘટના જ શહીદો માટે શ્રેષ્ઠ વીરાંજલિ છે। લશ્કરની ત્રણેય પાંખ દ્વારા યોજાયેલા સેમિનારમાં બોલતા ડોક્ટર હામિદ અંસારીએ ઉમેર્યું કે ઉપખંડની ભૂગોળ બદલવા નીકળેલા પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને દિવંગત પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ દુનિયા સમક્ષ ભારતનું સામર્થ્ય વટભેર છતું કર્યું હતું। સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આ પ્રસંગે કહ્યું કે સલામતીનો પ્રશ્ન આજે જટિલ બની ચૂક્યો છે, ત્યારે સદાય સાવચેત રહ્યા વગર છૂટકો નથી। જ્યારે લશ્કરના વડા જનરલ દલબીરસિંહ સુહાગે જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી ગોળીબાર થવાની ઘટનામાં વધારો થવા પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સદાય અશાંતિ ફેલાતી રહે તેવા પેંતરાથી સાવધ રહી પ્રતિકાર કરવાની જરૂર છે। વૈષ્ણોદેવી દર્શન કરવા જવા માંગતા ગુજરાતીઓની સગવડ માટે રેલવે તંત્રએ ગુજરાતમાંથી પસાર થતી અને જમ્મુ તાવી જતી તમામ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરી છે। જમ્મુ તાવી જતી તમામ ટ્રેનોને કટરા સુધી લંબાવવામાં આવી છે, જેનો અમલ આજથી શરૂ થઈ ગયો છે। આ નિર્ણયને પગલે જામનગર જમ્મુ તાવી ટ્રેન 1 સપ્ટેમ્બરથી તેમજ હાપા જમ્મુ તાવી ટ્રેનને 2 સપ્ટેમ્બરથી લંબાવવાની જાહેરાત કરાઈ છે। બાંદ્રા જમ્મુ તાવી સ્વરાજ એક્સપ્રેસ, અમદાવાદ જમ્મુ તાવી સરોદય એક્સપ્રેસને પણ કટરા સુધી લંબાવવામાં આવી છે। ગીરના ગાઢ જંગલ વચ્ચે આવેલું દ્રોણ ગામ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓથી છલકાતું રહે છે, જેનું મુખ્ય કારણ અહીં આવેલું દ્રોણેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે। આ મંદિરના ગૌમુખમાંથી અવિરત વહેતી જળધારાથી ભગવાન ભોળાનાથનો સતત અભિષેક થતો રહે છે। આ અવિરત વહેતી જળધારાનું કારણ શોધવાની અનેક મથામણો પછી પણ કોઈ સફળતા મળી નથી। જો કે ગૌમુખમાંથી આ રીતે છેલ્લા 200 કરતાં પણ વધુ વર્ષોથી જળધારા વહેતી હોવાની લોકવાયકા છે। ઉલ્લેખનીય છે કે આ દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના ગુરુ દ્રોણાચાર્યએ કરી હોવાનું માનવામાં આવે છે। ગિરનારની કંદરાઓમાં શિવજી બિરાજમાન હોય તેવા અનેક અચરજભર્યા શિવાલય આવેલા છે। અને લિંગની અંદર તે સ્વયંભૂ પાણીનો પ્રગટ થયેલો, અને આનું મહત્વ એ છે કે અહીંયાથી નાહ્યા પછી અહીં ભગવાનના ઓલાથી પાણીથી હવે સ્નાન કરવાનું। શ્રાવણ માસમાં શિવાલયમાં સ્થાપિત શિવલિંગની સાથોસાથ રેતી કે માટીમાંથી બનાવેલા ચલિત સ્વરૂપ પાર્થિવ પૂજનનો પણ અનેરો મહિમા છે। નર્મદા નદીના કાંઠે આવેલા કરનાળી ગામમાં કુબેર ભંડારીનું મંદિર છે। અહીં ભગવાન શિવના સ્થાયી સ્વરૂપ શિવલિંગની સાથે ચલિત સ્વરૂપના પૂજન અર્ચન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। નદીની રેતીમાંથી બનાવાયેલા આ ચલિત સ્વરૂપોને સંધ્યા આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે। દરરોજ જુદા જુદા યંત્રોના આકારવાળા આવા ચલિત શિવલિંગોના પૂજનનો મહિમા શ્રદ્ધાળુઓએ વર્ણવ્યો હતો। સૌરાષ્ટ્રમાં ધોરાજી ઉપલેટા પંથકમાં સુપેડી ગામ નજીક કચરાભાઈ પટેલની વાડીમાં સૂર્ય ઉર્જાથી ખેતરને પાણી આપવાની વ્યવસ્થા જોવા આસપાસના ખેડૂતો આવતા રહે છે। કૂવામાંથી પાણી ખેંચવા માટે બેસાડેલી મોટર ચલાવવા માટે જરૂરી 440 વોટ વીજળી સૌર ઉર્જા પેનલ દ્વારા મેળવી કચરાભાઈ 40 વીઘામાં પિયત કરે છે। મફતમાં મળતા સૂર્યપ્રકાશ વડે બનેલી વીજળીનો વપરાશ સરકારી વીજળીની બચત કરે છે। કચરાભાઈએ 5,40,000માં ખરીદેલી સૌર ઉર્જા પ્રણાલીમાં નાબાર્ડ તરફથી 2,16,000 સબસિડી પેટે અપાયા છે। બાકીની રકમ બેંક ધિરાણ તરીકે મળી છે। ખપ પૂરતી વીજળી જાતે પેદા કરી લેવાનો કચરાભાઈ જેવો અભિગમ જો ખેડૂતો દાખવતા થાય તો સરકારને ખેતરે ખેતરે વીજળીના થાંભલા પહોંચાડવાની કડાકૂટ જ રહે નહીં। આજે ભારતે શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે। 22 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકન ધરતી પર
ટેસ્ટ શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. કોલંબોમાં રમાયેલી શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં આજે ભારતનો વિજય થયો છે. ભારતે ગઈકાલે આપેલા 386 રનના વિજય લક્ષ્યને શ્રીલંકા આંબી શક્યું નહોતું અને ગઈકાલે સાંજે તથા આજે પ્રારંભના કલાકોમાં શ્રીલંકાનો દેખાવ નબળો રહ્યો હતો. આજે લંચ સુધીમાં યજમાન ટીમે 5 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા. જોકે ત્યારબાદ કપ્તાન મેથ્યુસ અને પરેનાએ મક્કમ તથા ધીમી રમતથી રનનો જુમલો વધાર્યો હતો. જોકે પરેરા 70 રનના વ્યક્તિગત જુમલે આઉટ થયા બાદ શ્રીલંકા માટે મેચમાં ટકી રહેવાનું મુશ્કેલ બન્યું હતું. કપ્તાન મેથ્યુસ સદી બનાવ્યા બાદ 110 રને આઉટ થઈ ગયા બાદ શ્રીલંકાની બાકી વિકેટો ટપોટપ પડી હતી અને ભારતનો 117 રને વિજય થયો હતો. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.